જૂનાગઢ ધારાસભ્ય સંજય કોરડિયાએ રોડના કામોને લઈ કમિશનરને લખેલ પત્રનો મામલો. રોડ રસ્તાના કામોમાં થાય છે ભ્રષ્ટાચાર. કોઈ મંજૂરી વગર રોડના કામો આપવામાં આવ્યા છે. સંજય કોરડિયાના લખેલ પત્ર સામે મનપાના વિરોધ પક્ષના નેતાની તીખી પ્રતિક્રિયા. અમે તો વર્ષોથી કહીએ છીએ કે મનપાના પદાધિકારીઓ ભ્રષ્ટાચાર કરે છે. ધારાસભ્યએ પત્ર લખવાથી કંઈ ફેર નહીં પડે. રાજ્ય સરકારમાં રજૂઆત થવી જોઈએ. તેમના પાસે પૂરતા પાવર છે કે કામ બંધ કરાવી શકે. ધારાસભ્યનું કંઈ ઉપજતું નથી તેવા આક્ષેપો. લલિત પરસાણા વિપક્ષ નેતા મહાનગરપાલિકા જૂનાગઢ. આપણે જોઈએ કે જૂનાગઢ મહાનગરપાલિકામાં ફૂલ ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. વિપક્ષ તરીકે અમે પણ ઘણા કૌભાંડો પણ ખુલ્લા પડ્યા છે ને ઘણી બાબતે અમે રજૂઆત પણ કરેલી છે, પરંતુ શાસક પક્ષ હોય કોઈના કોઈ બાબતે ક્યારેય સાંભળતો નથી અને અમારો જ્યારે અમે રજૂઆત કરીએ ત્યારે કહે છે કે બધા કામ કાયદેસર ચાલે. પરંતુ આપણે જોઈએ કે ખુદ ધારાસભ્ય જે જૂનાગઢના છે એમણે પણ પત્ર લખી અને કમિશનરને ચેતવણી આપી છે કે ભાઈ આ તમામ જે કામો છે એમાં ભ્રષ્ટાચાર થાય છે, એમાં નીતિ નિયમ મુજબ કામ નથી, જનતા હેરાન થાય છે. આવું અમે પણ વિપક્ષ તરીકે પણ ઘણા સમયથી કહી છીએ, પરંતુ આપણે જોઈએ કે ભાજપ સંચાલિત જે જૂનાગઢ મહાનગરપાલિકાના શાસકો છે, બોડી છે, આવડા બધા સરકાર રૂપિયા આપે છે, જનતા કરોડોનો ટેક્સ ભરે છે, તો શા માટે સારા કામ થતા નથી? ખુદ ધારાસભ્યએ ખરેખર કમિશનરને નહીં પરંતુ હવે રાજ્ય સરકાર અને શહેરી વિકાસમાં તાત્કાલિક રજૂઆત કરી અને તમામ આખી મહાનગરપાલિકાની એક તપાસ કમિટી બેસાડી ઉપરથી અને તાત્કાલિક આ તમામ વસ્તુઓ બંધ કરાવવી જોઈએ. કારણ કે જ્યારે ઉપરથી જ સરકાર તપાસ નથી કરતી એટલે જ આ લોકો અહીં આટલો બધો ભ્રષ્ટાચાર થયેલો ફીલો છે. ખરેખર પત્ર કોર્પોરેશનને હવે લખવાની જરૂર નથી. ખરેખર ઉપર જે સરકારમાં જો લખવામાં આવે ને સરકારમાંથી તપાસ કરવામાં આવે તો એ મોટો બધો જે ભ્રષ્ટાચાર ચાલે છે એ તમામ બાબતે બંધ થાય અને લોકોને યોગ્ય રીતે જે કામગીરી છે એ થાય અને લોકોને એના ટેક્સના પૈસાનું વળતર મળે.